presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masala. प्यार तो होना ही था. Microfine आटा चक्की. अनाज दड़े सुपर फाइन घरघंटी. 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે. વરમોરા ટાઇલ્સ એન્ડ પાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે કિચન મેજિકમાં. આજે તમારી સાથે મારી થોડીક અંગત વાત શેર કરું. મારો જ્યારે સખત મૂડ ખરાબ હોય ને ત્યારે સૌથી વધારે મારો મૂડ જો સારો કરી શકતું હોય તો એ છે ગુડ ફૂડ. અને એમાં પણ જો પિઝા મળી જાય તો ભયો પણ જો અઠવાડિયામાં 3 વખત મૂડ ખરાબ હોય તો રોજ થોડી પિઝા ખવાય. પણ આજના મારા ગેસ્ટને જ્યારે મેં કહ્યું તો મારા ગેસ્ટ એવું કહે છે કે ના, પિઝાની ફ્લેવરવાળી તને કોઈ એક હેલ્ધી રેસિપી શેર કરીશ. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી, 5 તારા ફરાળ એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજના મારા ગેસ્ટ છે અમીબેન ગજ્જર કે જે બનાવશે એક ફ્યુઝન રેસિપી એટલે કે પિઝા રાઈસ અને સાથે બનાવશે સ્ટફ્ડ ચીઝ સેન્ડવિચ. નમસ્કાર અમીબેન, સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. તમે પહેલી વખત આજે કિચન મેજિકના આંગણે આવ્યા છો તો ખાસ તમારી પાસેથી એ જાણવાની ઈચ્છા રહેશે કે ક્યારથી તમે આ પ્રોફેશનલ કુકિંગ જે છે, જો કે દરેક સ્ત્રી જે છે ઘરમાં કંઈક ને કંઈક સ્પેશિયલ બનાવતી જ હોય છે, પણ તમે આ પ્રોફેશનલ કુકિંગમાં ક્યારથી તમને આવો શોખ જાગ્યો કે હવે મારે શોઝમાં એન્ટ્રી લેવી છે? હા, એકચ્યુઅલી આપણે જ્યારે કોરોના ટાઈમ હતો ત્યારે આપણે બધા લોકડાઉનમાં હતા, ત્યારે આપણે ઘરે નવી નવી રેસીપી બનાવતા હતા. તો મેં ટ્રાય કર્યું કે ચલો હું કંઈક નવી રેસીપી બનાવું. તો ત્યારથી મને એટલો બધો ઇન્ટરેસ્ટ જાગી ગયો છે ને, તો આજે હું કુકિંગ કોમ્પિટિશન ને બધામાં પાર્ટ લેતી હોઉં છું. તો એવી રીતે હું આગળ વધી કુકિંગમાં. વાહ, ખૂબ સરસ. અને આજે આપણે પિઝા રાઈસ બનાવીએ છીએ. સૌથી પહેલાં તો આ ફ્લેવર જે છે એ મારા માટે, જેમ મેં શરૂઆતમાં કહ્યું એ જ રીતે, કે મારા માટે ખૂબ સ્પેશિયલ છે અને મને ખૂબ ગમે પણ છે, ખૂબ ભાવે પણ છે. તો એને રાઈસમાં તમે જે ફ્યુઝન બનાવ્યું છે એના વિશે થોડી વાત કરો. હા, હવે છોકરાઓ પિઝા ખાતા જ હોય છે, બધા છોકરાઓને ભાવે, પણ આપણે જે બેઝ મેંદાનો લઈએ છે કે ઘણા લોકો ઘઉંનો પણ લે, પણ આજે મેં એવી ફ્યુઝન રેસીપી સિલેક્ટ કરી કે બધાને ભાવે. રાઈસ તો બધાને ભાવતા જ હોય છે અને હેલ્ધી પણ છે. હા, અને એકદમ હેલ્ધી પણ છે, અને છોકરાઓ માટે તો આ રેસીપી એકદમ સરસ રહેશે. અને આ રેસીપી બનતા 10-15 મિનિટ થાય છે જો તમારી પાસે બધા વેજીટેબલ્સ ઘરે હોય તો. એટલે છોકરાઓને ભાવતી વસ્તુ છે આ. તો ફટાફટ આપણે શરૂઆત કરીએ. હા જી. તો સૌથી પહેલા આપણે ઓઇલ લેવાનું છે. યસ. ગેસ ચાલુ કરી દેજો. જી. ઓઇલ આપણે અહીંયા લઈ રહ્યા છીએ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ. આપણે વેજીસને આપણે ખાલી સોતે કરવાના છે તો થોડુંક એવું જ ઓઇલ લઈશું. ઓકે. તો ઓઇલ લઈ લીધું છે આપણે. હવે ઓઇલ થોડું ગરમ થાય પછી આપણે એમાં ડુંગળી લઈશું. ઓકે. હવે આપણે એમાં ડુંગળી લઈશું. એને આપણે આવી રીતે જ કટ કરીએ છીએ. આવી રીતે જ કટ કરીએ છીએ. તો આ થોડી સતળાઈ જાય પછી આપણે એમાં બીજા વેજીટેબલ્સ એડ કરશું. યસ. તો ડુંગળી થોડી સતળાઈ ગઈ છે. આ રીતે જ સતળાઈ જાય પછી હવે આપણે એમાં રેડ કલરના કેપ્સિકમ છે. યસ. એ લઈશું. એને પણ આપણે ક્યુબ શેપમાં કટ કરવાના છે. ઓકે. પછી ગ્રીન કલરના કેપ્સિકમ લઈશું. પિઝા હોય એટલે કેપ્સિકમ તો હોય જ બધાને. પછી યલો કેપ્સિકમ લઈશું. ઓકે. અને આ બધા જ આપણે લગભગ હાફ બાઉલ જેટલા લઈ લઈએ. ઓકે. હવે આપણે એને હલાવી લઈશું. બરાબર. તો આને આપણે હવે થોડું પાણી એડ કરીને થોડી વાર ચડવા દઈશું. પછી આપણે પિઝાના મસાલા કરશું. ઓકે. તો આમાં થોડું આપણે પાણી એડ કરી દેવાનું છે એટલે વેજીસ થોડા સરસ ચડી જાય. બિલકુલ.
અને આપણે એને થોડીક વાર બંધ કરી દઈશું પેન. એક જ મિનિટ. પાણી એડ કરીને પછી એને બંધ કરી દઈશું. બરાબર. તો આપણા વેજીસ સરસ ચડી ગયા છે. એને આપણે ઢાંકીને બંધ કરીએ તો સરસ ચડશે. હા. એટલે થોડીક વાર કેપ્સિકમ હોય એ થોડા કડક હોય એટલે થોડીક વાર બધાએ ઢાંકવું જ પડે. તો હવે આપણે એમાં પિઝાનો મસાલો કરશું. ઓકે, માય ફેવરેટ ઇન્ગ્રેડિયન્ટ. હા, તમારી પણ ને બાળકોની પણ. બિલકુલ. તો આપણે અહીંયા પિઝાનો સોસ લીધો છે. પિઝા પાસ્તા સોસ રેડી મળે છે યસ. બધી જગ્યાએ, તો મેં એ લીધો છે. ઓકે. તો આપણે 1.5 ચમચી જેટલો લગભગ આપણે લઈશું. પછી આપણે ચીલી ફ્લેક્સ. ચીલી ફ્લેક્સ વગર તો પિઝા મજા જ ના આવે. મજા જ ના આવે. એ જરૂરિયાત પ્રમાણે લઈ શકો. જે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લઈ શકો. બરાબર. પછી મિક્સ હર્બ્સ છે આ, એ પણ જેને જેવી રીતે ખાતા હોય એ રીતે લઈ શકો છો. હું બધું અડધી ચમચી લઉં છું. ઓકે. પછી ઓરેગાનો છે એ લઉં છું. અને મીઠું છે જરૂરિયાત પ્રમાણે. હવે આપણે આમાં બેઝિલ લીવ્સ લઈશું. ઓકે. થોડા ટુકડા કરીને. બેઝિલ લીવ્સ આપણે માર્કેટમાં મળતી જ હોય છે. જી. તો આ એનો ફ્લેવર મેં અલગ આપ્યો છે બેઝિલ Okay. લીવ્સનો. એનો ફ્લેવર સરસ લાગશે. જી. તો આપણે હું આવી રીતે ટુકડા કરીને નાખીશ થોડાક, અને થોડીક હું આખી પણ નાખીશ. બેઝિલ લીવ્સ અને સાથે લીમડાના મીઠા જે પાન હોય છે એ જ્યારે આપણે તોડીને નાખીએ છીએ ત્યારે એની ફ્લેવર જે હોય હા. એ આખી અલગ રીતે અલગ છૂટતી રીતે હોય આવે છે. યસ. સો આમાં મેં બેઝિલ લીવ્સ પણ નાખી દીધી છે. જી. તો હવે આપણે આ બધી પ્રોસેસ થઈ ગઈ છે. તો હવે આપણે આમાં રાઈસ એડ કરશું. ઓકે. આપણે અહીંયા હવે રાઈસ લઈશું, જે એકદમ મેં છે ને બોઇલ નથી કરવાના. મીન્સ આપણે જે ફ્રાઈડ રાઈસ ને બધું કરતા હોય એવા છૂટા દાણા રે એવા ભાત લેવાના છે. Okay. તો એ આપણે મેં પહેલેથી બાફીને લાવી છું. ઓકે. તો તમે એવી રીતે કૂક કરી શકો છો. ઓકે. અને તો- આપણે અહીંયા જે આ રાઈસ લઈએ છીએ એ સ્પેશિયલી છૂટો દાણો તમે કહો છો એ રીતે રહે એટલે આપણે ફોર્ચ્યુનના બિરયાની બાસમતી સ્પેશિયલ રાઈસ લીધા છે હા. કે જે ખીલે દાને હોય તો આપણી જે રેસીપી છે એકદમ મસ્ત બને. મસ્ત દેખાશે પણ ખરી અને ખાવાની પણ એટલી મજા આવશે. હા, યસ. તો આપણે હવે એમાં રાઈસ એડ કરી દઈએ. ઓકે. આમાં તમે જોયું એકદમ દાણો છે ને છૂટો છે. યસ. આ લગભગ મેં 1 બાઉલ જેટલા રાઈસ લીધા છે. એક મોટો બાઉલ આપણે કહીએ એટલા લીધા એટલા લેવાના છે. બરાબર. તો હવે આપણે એને હલાવી લઈશું. યસ. અને આપણી ફાઇનલી હવે આમાં કંઈ એડ કરવાનું થશે નથી રાત. હવે આમાં આપણે એડ કરવાનું છે તો એ છે ચીઝ, ઓકે. જે પિઝામાં તો હોય જ. હોય જ બિલકુલ. એટલે ફક્ત ને ફક્ત પિઝાનો અહીંયા રોટલો નથી, હા. બાકી બધું જ જે છે એ આ રેસીપીમાં ઇન્ક્લુડેડ છે. એટલે જો તમને પણ મારી જેમ પિઝા ખૂબ ભાવે છે તો તમે મનગમતા તમારા બધા જ વેજીસ જે છે એ આમાં યુઝ કરી શકો છો. પણ હા, ફક્ત રોટલાની જગ્યા પર તમે રાઈસ યુઝ કરશો. તો આપણે આ રાઈસ બનાવ્યા છે. હવે આપણે આમાં મેઇન પ્રોસેસ કરશું. ઓકે. જો આ ધીમા તાપે આપણે કરીએ ને તો જરાય ચોંટતા જ નથી નીચે. બરાબર. બરાબર છે. હવે આપણે એને થોડુંક આમ ફેલાવી દઈશું બરાબર. આવી રીતે. હવે આ મેં મોઝરેલા ચીઝ લીધી છે. ઓકે. ચીઝ પણ જેને જે રીતે યુઝ કરવી હોય એ રીતે યુઝ કરી શકે છે. બરાબર. એટલે આપણે હવે આમાં ઉપરથી આપણે ચીઝ એડ કરવાની છે આ રીતે. ઓકે. અને ગ્રેટ આપણે પહેલેથી જ હા. કરીને રાખીએ છીએ. હા. એટલે બરાબર મેલ્ટ થઈ જાય એની હા. સાથે. આ મોઝરેલા ચીઝ છે એટલે ગ્રેટેડ પણ મળે છે, અલગ અલગ રીતની મળે છે. એ આ આવી રીતની જ મળે છે. બરાબર છે. સો આપણે આ પિઝાની જેમ સજાવવાનું છે, બસ એવું કહું છું. ઓકે.
આ પ્રોસેસ આપણે કરતા હોય ત્યારે ખાસ ગેસની ફ્લેમ તમે સાવ ધીમી રાખવાની ધીમી પણ રાખી શકો અને બંધ કરવી હોય તો પણ તમે કરી શકો. જો બરાબર. તમારા ભાત ચોંટતા હોય હમ તો બંધ પણ કરી શકો. સો આ રીતે આપણે ચીઝ લઈ લેવાની છે. હવે ઉપર આપણે જે આપણી નોર્મલ ચીઝ આવતી હોય છે એ આપણે કરશું ગ્રેટ. ઓકે આ રીતે. એકદમ ચીઝી રાઈસ પણ હા. બનાવવાના છે આપણે. વાવ. બસ તો જે રીતે સજાવી રહ્યા છે મને તો એ જોઈને જ મોંમાં પાણી આવે છે, કારણ કે ચીઝ હોય અને પિઝા હોય તો મારું તો બસ ત્યાં જ દિલ બેસી જાય. વાહ, ખૂબ સરસ રીતે આખું જે છે આખું એક લેયર આપણે ચીઝનું જે છે એ બનાવી દઈએ છીએ. સો આ રીતે આપણે રેડ કરી દીધું છે. હવે આપણે એની ઉપર થોડું ડિઝાઇન કરશું. અચ્છા. જે આપણા કેપ્સિકમ્સ છે એવી રીતે થોડું ડિઝાઇનિંગ વાળા પીઝા તો ખાઈએ ને. બિલકુલ. એ બધા કેપ્સિકમથી જ કરશું. યસ. તો આ રીતે આપણે ડિઝાઇન કરવાની છે. અને પછી છેલ્લે આપણે જે બેઝિલ લીવ્સ લીધા હતા એને આપણે આ રીતે મૂકશું. તો આખો જે લેયર છે એને આપણે સજાવીએ પણ છીએ સાથે. હા. છોકરાઓને આ જોઈને જ વધારે મજા આવે બિલકુલ ખાવાની. બિલકુલ. અને આમ પણ છોકરાઓની સાથે સાથે મોટા લોકોને જ્યારે તમે ટેબલ ઉપર હોટેલ જેવું સર્વ હા. કરીને આપો ડિશમાં તો એ પણ ખાવાની એક અલગ મજા છે. હા. સો હવે આપણે જ્યાં સુધી આ ચીઝ આપણે મેલ્ટ ના થાય, ઓગળી ના જાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દેવાનું છે. ઓકે. તો આ કેટલું સરસ રેડી થઈ ગયું છે. ચીઝ પણ એકદમ ઓગળી ગઈ છે. બરાબર. તો હવે આપણે એને સર્વિંગ કરી દઈશું બિલકુલ. પિઝા રાઈસને. ઓકે. તો હવે આપણે એને સર્વ કરી લઈશું. એને આપણે શાંતિથી સર્વિંગ કરવાનું છે. હા, આ નહીં રીતે તો જે લઈને. તમે ટોપિંગ્સ બનાવ્યા છે એ બધા જ હા. વાવ, એકદમ જે લેયર થવું જોઈએ. તો આ રીતે આપણે એને સર્વ કરશું. બરાબર. વાહ. પિઝા રાઈસ બનાવવા માટેની સામગ્રી: અડધો કપ સમારેલી ડુંગળી, અડધો કપ સમારેલા રેડ કેપ્સિકમ, અડધો કપ સમારેલા ગ્રીન કેપ્સિકમ, અડધો કપ સમારેલા યલો કેપ્સિકમ, 2 ટેબલસ્પૂન પિઝા સોસ, 1 ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટેબલસ્પૂન મિક્સ હર્બ્સ, 1 ટેબલસ્પૂન ઓરેગાનો, 4 થી 5 નંગ બેઝિલના પાન, 2 કપ ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ, 1 કપ મોઝરેલા ચીઝ. તો રેડી થઈ ગયું છે અને સર્વ પણ કરી લીધું છે. તો આને મેં બેઝિલ લીફ સાથે સર્વિંગ કર્યું છે. તો Okay. આ ટેસ્ટ કરીને બતાવો કેવું બન્યું છે. બિલકુલ. જો આવી સરસ મારા હાથમાં રેસીપી આવે તો હું બ્રેક તો ફટાફટ લઈ લઉં. આપણે લઈએ છીએ અત્યારે એક નાનકડો બ્રેક, અને બ્રેક પછી આપણે સોજી સેન્ડવિચ બનાવીએ છીએ અને એ પણ સ્ટફ્ડ. તો હું ફટાફટ ચાખી લઉં. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masala. प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી, 5 તારા ફરાળ એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. હવે આપણે બનાવી રહ્યા છીએ સ્ટફ સોજી સેન્ડવિચ. હા. હે ને? તો એને કેવી રીતે સ્ટફ કરશું એ થોડું સમજાવી દો વ્યુઅર્સને. હા. સૌથી પહેલા આપણે જે બ્રેડ હોતી હોય છે એને હું એક જ બ્રેડમાંથી તમને એ સેન્ડવિચ બતાવીશ કે
ધારો કે સાંજના સમયે કોઈ છોકરાઓને ભૂખ લાગી હોય કે તમે એક જ બ્રેડમાંથી કેવી રીતે એને સેન્ડવિચ બનાવીને ખવડાવી શકો, અચ્છા, એ પણ સ્ટફ એક જ બ્રેડમાંથી. આ એક કલાકારી વાળી વાત છે હા. કે ભાઈ એક જ બ્રેડમાંથી એ સેન્ડવિચ બનાવવાના છે. હા. તો કરીએ શરૂઆત. ચોક્કસ. ઓકે. તો એક બાઉલ લઈશું. હમ. પહેલા આપણે દહીં લેવાનું છે. પહેલા આપણે સ્ટફિંગ બનાવીએ છીએ. હા. ઓકે. પહેલા સ્ટફિંગ રેડી કરી દઈએ, કારણ Okay. કે આપણે આ જે સ્ટફિંગ બનાવીએ સોજીનું હોય છે, તો આપણે એને 15 મિનિટ રેસ્ટ આપવો જ પડે. બરાબર. તો પહેલા આપણે સ્ટફિંગ બનાવીને મૂકી દઈએ, બરાબર. પછી આપણે બ્રેડનું કરશું. ઓકે. તો એના માટે મેં અડધી વાટકી દહીં લીધી છે. પછી સોજી લેવાનો છે આપણે. હા, એને આપણે લગભગ એક નાની વાટકી જેટલું લઈશું સોજી પણ. બરાબર. હવે આપણે એમાં એકદમ ઝીણા સમારેલા વેજીટેબલ્સ, આમાં જે પણ વેજીટેબલ્સ તમે એડ કરવા હોય એ તમે કરી શકો છો, ઓકે. એટલે તમે કોઈ બી એડ કરી શકો. Okay. તો મેં ઝીણી સમારેલી ડુંગળી લીધી છે. આમાં બધું આપણે ઝીણું સમારવું પડશે. ઝીણા સમારેલા કેપ્સિકમ છે. ઓકે. અને ટામેટા લીધા છે. ઓકે. તો આ બધા વેજીટેબલ્સ મેં લઈ લીધા છે. તો આપણે એને હવે હલાવી લઈશું. હવે પહેલા આપણે એમાં મસાલા કરી લઈએ. બરાબર. તો આ પેરી પેરી મસાલો લીધો છે, જે છોકરાઓને ભાવતો જ હોય. બિલકુલ. એ જરૂર પ્રમાણે તમે લઈ શકો, જેને જેટલો યુઝ કરવો હોય એટલો યુઝ કરી શકે. પછી ચીલી ફ્લેક્સ લેવાની છે અડધી ચમચી, અને ઓરેગાનો લેવાનો છે. ઓકે. એ આપણા ટેસ્ટ પ્રમાણે હા, આપણે બધા add કરતા પોતપોતાના હોઈએ. ટેસ્ટ પ્રમાણે લઈ શકે. ઓકે. મીઠું જરૂર પ્રમાણે. તો આ રીતે આપણે બધા મસાલા કરીને એને મિક્સ કરી દેવાનું છે. હવે આપણે આમાં ધીમે ધીમે પાણી એડ કરવાનું છે. બરાબર. તો હવે આપણે આમાં જરૂર પ્રમાણે પાણી એડ કરતા જવાનું છે. પહેલા થોડુંક ધીમે ધીમે એડ કરશું, બરાબર. જેથી બહુ પતલું ના બની જાય. બરાબર. અને આપણે એકદમ આને જે કહેવાય ને કે ઢોસા જેવું, આપણે રવાના ઢોસા બનાવતા હોય એટલું પતલું બેટર આપણે નથી બનાવતા. ના, right? એટલું પતલું બરાબર. નથી બનાવવાનું. સમજાઈ ગયું. થોડું થીક રાખવાનું છે, કારણ કે આપણે આને બ્રેડની વચ્ચે સ્ટફ કરવાનું છે, અચ્છા, એટલા માટે. ઓકે. સો આપણે આ રીતે બેટર રેડી થઈ ગયું છે. આટલું થીક રાખવાનું છે, બરાબર. જેનાથી એકદમ આપણે- પાણી જેવું આપણે હા, બેટર નથી નથી કરતા કરવાનું. અહીંયા. હા. બરાબર. હવે આપણે એને 15 મિનિટ માટે રેસ્ટ આપવો પડશે. બિલકુલ, કારણ કે રવો છે એટલે હા. એની કઈ પણ વસ્તુ બનાવીએ આપણે ત્યારે એને હા. રેસ્ટ તો આપવો જ પડે આપવો છે. જ બરાબર. પડે. તો આપણે એને 15 મિનિટ રેસ્ટ આપશું. ઓકે. તો હવે તમને બ્રેડની કેવી રીતે હું આ સેન્ડવિચ બનાવવાની છું, તો એના માટે આપણે બ્રેડ કટિંગ કરવું પડશે. ઓકે. તો એના માટે મને ચોપિંગ બોર્ડ જોઈશે. ચોપિંગ બોર્ડની આમ જોવા જઈએ તો જરૂર નહીં પડે. તમારે જે પણ ચોપ કરવું હોય, Okay. કંઈ પણ કાપવું છે તો તમે આ સ્લેબ પર જ કરી શકશો. આપણી જે આ સ્લેબ આપણે યુઝ કરી રહ્યા છીએ એ વર્મોરા ટાઇલ્સની યુઝ કરીએ છીએ, એટલે આ IST ટેકનોલોજીથી બનેલી છે અને એન્ટી બેક્ટેરિયલ છે. પ્લસ તમે જો કંઈ ફાઇનલી ચોપ કરો છો કે બહુ જ ફટાફટ ચોપ કરવાની આદત છે તો અહીંયા સ્ક્રેચીસ પણ નહીં પડે. ઓહ વાવ, વન્ડરફુલ. યસ, તો તમે અહીંયા જ ચોપ કરી શકશો. ઓકે, શ્યોર. તો ચલો હું બતાવી દઉં કે આપણે કેવી Yes. રીતે કટ કરવાની છે. ઓકે. તો આપણે આ બ્રેડ લેવાની છે, બરાબર. એને આપણે રાઉન્ડમાં કટ કરવાનું છે વચ્ચે, કારણ કે આપણે જે સ્ટફિંગ કરશું એ આપણે વચ્ચેથી કરવાનું છે સ્ટફિંગ. તો આ રીતે આપણે રાઉન્ડ શેપથી કટ કરશું.
ઓકે, એટલે જે સ્ટફિંગ આપણે બનાવ્યું છે એને આપણે સીધું તવી પર રાખી અને સીધું આ જ રીતે આપણે એને કટ કરીશું. બરાબર. સો આ કટ થઈ ગયું છે. હવે આપણે બરાબર આ રીતે એને આપણે કટ કરીએ છીએ અને આમાં વચ્ચે આપણે સ્ટફિંગ ભરશું. એટલે આમ જોવા જઈએ તો લગભગ આપણે 80% જે છે એ રવો જ વાપરીએ છીએ. ફક્ત બાળકોને દેખાય કે ના બેટા જો બ્રેડ વાળી કંઈક વસ્તુ આપી છે એ માટે. સો હવે આપણે આને વચ્ચેથી કટ કરશું. ઓકે. કારણ કે આપણે જે સેન્ડવિચ બનાવીએ છીએ એને આપણે થોડોક ન્યૂ લુક આપશું અલગ સ્ટાઇલથી. બરાબર. હા, તો આના માટે આ રીતે કટ કરી લેવાનું છે. પછી અહીંયા આપણે થોડુંક પાણી એડ કરવાનું છે. ઓકે. આ રીતે પાણીથી એને ક્લોઝ કરવાની છે. બરાબર. એટલે બ્રેડ જે છે થોડી ભીની થઈ જાય. ભીની થઈ જાય અને આપણું જે આ વચ્ચેનું ગોળ છે એ છૂટું ના પડી જાય. એટલે આપણું સ્ટફિંગ અહીંયા વચ્ચે પ્રોપર રહે. બરાબર. સો આ રીતે પાણીથી એને બંધ કરી દઈશું. ઓકે. તો એવી જ રીતે મેં આ બધી રેડી કરી દીધી છે. બરાબર. તો આપણે એને લઈ લઈશું. બરાબર. અને હવે 15 મિનિટ પણ લગભગ થઈ ગઈ છે. હવે આપણે સીધું જે છે એ સ્ટફિંગ ભરીને બ્રેડ બનાવવાનું શરૂ કરીએ. તો બ્રેડની શરૂઆત કરી દઈએ. જી. એના માટે પેન લીધી છે. હવે આપણે એમાં ઓઇલથી ગ્રીસ કરશું પહેલા. ઓકે. હા, તો એના માટે આપણે ઓઇલ લઈશું. જી. ઓઇલ આપણે અહીંયા લઈ રહ્યા છીએ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ. કે આપણે જ્યારે તમે કહ્યું કે આ જે રેસિપી છે સ્પેશિયલી બાળકો માટે છે અને બાળકોને હેલ્ધી રાખવા માટે આપણે ઓઇલ જે છે એ પણ હેલ્ધી યુઝ કરીએ છીએ. વેરી લાઇટ એન્ડ ઝીરો કોલેસ્ટ્રોલ ઓઇલ. તો ઓઇલ લઈ લીધું છે આપણે. તો આપણે એને ગ્રીસિંગ કરશું પહેલા. જી. આખી પેનમાં બરાબર આ રીતે ગ્રીસ કરી દેવાનું છે. અને આ જે પ્રોસેસ કરતા હોય ત્યારે ખાસ મીડિયમ એકદમ સ્લો ફ્લેમ પર પ્રોસેસ કરવાની છે. તો એનાથી સેન્ડવિચ આપણી બળી નહીં જાય. બરાબર. તો આપણે એકદમ ફ્લેમ સ્લો કરી દઈશું. જી. તો આપણે જે આ કટિંગ કરેલી બ્રેડ લીધી છે આપણે એને મૂકશું એક એક કરીને. આ તમે જોયું કે મેં પાણીથી બંધ કર્યું છે તો આ પ્રોપર ખુલશે નહીં બ્રેડ. હવે બરાબર. તો આપણે આ સ્ટફિંગ થઈ ગયું છે. 15 મિનિટ રેસ્ટ કરાવી દીધો છે. હવે આપણે એમાં કોથમીર એડ કરશું. ઓકે. કોથમીર ઉપરથી એડ કરીએ તો સરસ લાગશે. યસ. સો આને આપણે હલાવીને આ બ્રેડની વચ્ચે મૂકવાનું છે. હવે આપણે આમાં વચ્ચે ઓઇલ લેવાનું છે. યસ. તો ઓઇલ આપણે આ રીતે લેવાનું છે. બરાબર. બધી સેન્ડવિચમાં. હવે એમાં થોડા તલ લેવાના છે. ઓકે. એટલે જ્યારે ફાઇનલી બનીને આવશે ત્યારે એક અંદર જે સ્ટફિંગનો પણ જે ગાર્નિશિંગ છે એ આપોઆપ દેખાશે. બરાબર. પછી એમાં લીમડો લેવાનો છે. આ રીતે લીમડો લઈ લેવાનો છે. એકદમ ઝીણા પાન આપણે લીમડાના લઈએ છીએ. તો આ રીતે આપણે વચ્ચે તલ ને લીમડાથી વઘાર કરવાનો છે. હવે આપણે જે આ સ્ટફિંગ લીધું છે એ આપણે એડ કરવાનું છે. યસ. આ રીતે. ઓકે. બરાબર. આ રીતે આપણે એક સ્ટફિંગ જે છે સેન્ડવિચ રેડી કરીએ છીએ એક જ સ્લાઇસમાંથી. એટલે જે બાળકોને આદત હોય કે સેન્ડવિચ છે કે પિઝા છે એનો પાછળનો ભાગ કોર્નરનો ભાગ જે છે એ કાઢી નાખતા હોય છે અને વેસ્ટ જતો હોય છે. મમ્મી હોય એનાથી પણ સવાઈ હોય ને એટલે તરત જ એ જ વેસ્ટ ભાગને વચ્ચેથી પ્રોપર યુઝ કરે છે અને એમાં વચ્ચે જે છે એ આ ફિલિંગ ભરીએ છીએ. આ રીતે આપણે બધું ફિલિંગ કરી દેવાનું છે. ઓકે. બરાબર. રાઉન્ડ શેપમાં. તો આ આપણે 2-3 મિનિટ શેકાઈ ગયું છે. તો હવે આપણે એને પલટી લઈશું. ઓકે. આ રીતે. બરાબર. આ રીતે જો સોજી પણ સાથે સાથે
ચડતી જશે. ચડતી ગઈ છે. અને તો થઈ ગયું છે આપણું સેન્ડવિચ. આને બનતા 10 થી 15 મિનિટ લાગે છે. ઓકે, અને આમ શેકવું પડે ધીમે બરાબર ધીમે. છે. જી, તો આ રીતે આપણે જ્યાં સુધી આવું બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનું છે. બરાબર. તો આપણે હવે એને પ્લેટમાં લઈ લઈએ. જી, તો આ રેડી થઈ ગઈ છે. હવે આપણે એને સર્વ કરી લઈશું. જી. સ્ટફ્ડ સૂજી સેન્ડવિચ બનાવવા માટેની સામગ્રી: 1 કપ દહીં, 1 કપ સોજી, અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી, અડધો કપ ઝીણા સમારેલા કેપ્સિકમ, અડધો કપ ઝીણા સમારેલા ટામેટા, 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટીસ્પૂન પેરી પેરી મસાલા, 1 ટીસ્પૂન ઓરેગાનો, 4 થી 5 નંગ બ્રેડ અને સાથે ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ. તો સર્વિંગ કરી દીધું છે આપણે સરસ Yes. મજાની નાસ્તાની રેસીપી. યસ, તો ટેસ્ટ કરીને બતાવશો કેવું બન્યું છે? બિલકુલ રેડી છે આપણા સ્ટફ સોજી સેન્ડવિચ. અને એ સેન્ડવિચની કલાકારી એવી જ છે કે બસ એક જ બ્રેડમાંથી આ રીતે સેન્ડવિચ બનાવવાની છે. થેન્ક યુ સો મચ આ બંને રેસિપીઝ અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે. તમારા માટે ખાસ વસંત મસાલા તરફથી એક ગિફ્ટ હેમ્પ. થેન્ક યુ. આજની આ બંને રેસિપીઝ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. આ સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર પર તમે મેસેજ કરી શકો છો અને સાથે રજિસ્ટ્રેશન કરાવવા માટે આ સેમ નંબર પર તમે લખી શકો છો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને સાથે રેસિપીનો ફોટો પાડીને મોકલાવી દો આ જ વોટ્સએપ નંબર પર. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. તો ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી હું છું ધારા, રજા લઉં છું તમારી પાસેથી. ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી, 5 તારા ફરાળ એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masala. प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. 5 તારા ફરાળ, ફરાળ વડે જ વ્રત ફળે. વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ.